જય શ્રી સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું સ્વાગત છે. સબ્જેક્ટ સમાજશાસ્ત્ર, FYBA સેમેસ્ટર 2, પેપર નંબર 3, જે પ્રથમ દ્વિતીય ગૌણ છે. પેપરનું નામ સામાન્ય સમાજશાસ્ત્ર ભાગ 2, યુનિટ 1, જેના પાર્ટ 3 વિશે આજે આપણે ચર્ચા કરીશું. સામાજિક નિયંત્રણની ઔપચારિક અને અનૌપચારિક રીતો, સાધનો. સામાજિક નિયંત્રણની રીતો, સાધનો ઔપચારિક અને અનૌપચારિક એમ બે સ્વરૂપના છે. ઔપચારિક જૂથમાં સામાજિક નિયંત્રણની ઔપચારિક રીતો, સાધનો હોય છે. ઔપચારિક જૂથોમાં ધોરણોને ઔપચારિક ધોરણો કહેવાય, જેને આપણે મંડળો કે દૂરવર્તી જૂથો તરીકે ઓળખીએ છીએ. એ બધા જૂથો ઔપચારિક જૂથો છે. તેમાં સભ્યોના વર્તન, વ્યવહાર અને ભૂમિકા નક્કી કરતા ધોરણો અગાઉથી નિશ્ચિત અને ચુસ્ત સ્વરૂપના હોય છે, તેમજ તેના ઉલ્લંઘન બદલ નિશ્ચિત અને ચોક્કસ સજા પદ્ધતિ હોય છે. પેટા મુદ્દા. પહેલું, સામાજિક નિયંત્રણની ઔપચારિક રીત, સાધન. રાજ્ય, નોકરશાહી માળખું, ઔદ્યોગિક સંગઠનો, યુનિવર્સિટી, આર્મી, વાણિજ્ય ગૃહો વગેરે ઔપચારિક જૂથો છે. આવા જૂથોના ધોરણો લેખિત સ્વરૂપના હોય છે. તે આયોજનપૂર્વક ઘડેલા હોય છે, જેને ઔપચારિક ધોરણો કહેવાય. ઔપચારિક ધોરણોની સજા પદ્ધતિ પણ ઔપચારિક હોય છે. રાજ્યના કાયદા ઔપચારિક ધોરણો છે. અમુક કાયદાનો ભંગ કરનારને કેટલીક સજા થશે તે કાયદા દ્વારા નિશ્ચિત થયેલું હોય છે. સામાજિક નિયંત્રણના ઔપચારિક સાધનોની સજા પદ્ધતિ પણ ઔપચારિક છે. તેમાં સજાનું પ્રમાણ, સજા કરનાર, તંત્ર અને સજાનું સ્વરૂપ વગેરે નિશ્ચિત થયેલા હોય છે. જેમ કે આર્થિક દંડ, હળવો કારાવાસ, કઠોર કારાવાસ, આજીવન કેદ, દેહાત દંડ વગેરે કાયદામાં નિર્ધારિત થયા મુજબ સજા થાય છે. સરકારી વહીવટી તંત્રમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનારને નીચેના પદ ઉપર ઉતારી મૂકવાની, પગાર વધારો અટકાવવાની, સસ્પેન્ડ કરવાની કે ડિસમિસ કરવાની જોગવાઈ હોય છે. આવી સજા કરવાની સત્તા કોણ ધરાવે છે તે પણ સ્પષ્ટ અને નિશ્ચિત હોય છે. આવી જ રીતે અન્ય ઔપચારિક જૂથોમાં પણ નિયમભંગ કે ફરજ ભંગ બદલ સ્પષ્ટ અને નિશ્ચિત સજાની જોગવાઈ હોય છે. આવી સજાને સામાજિક નિયંત્રણની ઔપચારિક રીત કહેવાય. બીજો પોઈન્ટ, સામાજિક નિયંત્રણની અનૌપચારિક રીત, સાધન. વિભિન્ન અનૌપચારિક જૂથોના ધોરણોને અનૌપચારિક ધોરણો કહેવાય. કુટુંબ, પડોશ જૂથ, મિત્ર જૂથ, સમુદાય વગેરે અનૌપચારિક જૂથો છે. અનૌપચારિક જૂથોમાં વર્તન વ્યવહારના નિયમો અલિખિત સ્વરૂપના અને અનિશ્ચિત હોય છે, ચુસ્ત અને ચોક્કસ હોતા નથી. સામુદાયિક ધોરણો સમગ્ર સમુદાયનું જીવન નિયંત્રિત કરે છે. રિવાજ, લોકનીતિ, લોકરીતિ, ધાર્મિક નિયમાવલીઓ, ફેશન, લોકમત વગેરે સામુદાયિક ધોરણો અને અનૌપચારિક ધોરણો છે, અને તેની સામાજિક નિયંત્રણની રીત અનૌપચારિક સ્વરૂપની છે. સામુદાયિક ધોરણોની શિક્ષા પદ્ધતિ નિશ્ચિત સ્વરૂપની હોતી નથી. આમ છતાં તે ઘણી અસરકારક હોય છે. આવા ધોરણો સાથે વ્યંગ, ટીકા, મશ્કરી, કટાક્ષ, બહિષ્કાર, તિરસ્કાર જેવી વિવિધ સજા પદ્ધતિઓ સંકળાયેલી છે. આ ધોરણોની સજા પદ્ધતિઓ અસ્પષ્ટ અને અનિશ્ચિત હોવા છતાં અદ્ભુત રીતે અસરકારક હોય છે. એટલે કે સામાજિક નિયંત્રણની અનૌપચારિક રીત નક્કી હોતી નથી, પરંતુ તેનો ભય અને ડર તો દરેક વ્યક્તિને હંમેશા હોય છે, અને એના દ્વારા તે પોતાનું વર્તન છે તે નિયંત્રણમાં લાદે છે. ત્રીજું, સામાજિક નિયંત્રણના ઔપચારિક સાધન તરીકે કાનૂન. કાયદો સામાજિક નિયંત્રણનું ઔપચારિક સાધન છે, અને તે ઔપચારિક રીતે સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે. વિશાળ અને જટિલ સ્વરૂપના આધુનિક સમાજોમાં જીવન વૈવિધ્યપૂર્ણ છે, તેમજ સામાજિક, સાંસ્કૃતિક અને હિતોની વિવિધતાને લીધે વ્યક્તિઓ વચ્ચેના, વ્યક્તિ અને જૂથ વચ્ચેના અને
જૂથ વચ્ચેના પારસ્પરિક હિતો, હકો અને ફરજો નક્કી કરવા માટે, જાહેર શાંતિ અને સલામતી માટે, લોકોના જાનમાલને રક્ષણ આપવા માટે તેમજ સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે કાનૂની ધોરણોની અનિવાર્યતા ઊભી થાય છે. રાજ્યની ધારાસભા કે રાજકીય સત્તાએ અદાલતે સ્વીકારેલા, અર્થઘટન કરેલા અમુક પરિસ્થિતિને ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા લાગુ પાડેલા નિયમોને કાયદો કહેવાય. કાયદા ઘડવામાં આવે છે અને તેનું અર્થઘટન કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે કાયદા પાછળ બુદ્ધિ, સભાનતા અને ચોક્કસ હેતુ હોય છે. કાયદાનો અમલ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે. કાનૂનના સામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. પહેલું, કાયદા ધારાસભાએ અથવા રાજકીય સત્તાએ ઘડેલા હોય છે. બીજું, કાયદા લેખિત સ્વરૂપના હોય છે. ત્રીજું, કોર્ટ દ્વારા કાયદાનું અર્થઘટન કરવામાં આવે છે અને કોર્ટ દ્વારા લાગુ પાડવામાં આવે છે. ચોથું, કાયદાનો અમલ પોલીસ દ્વારા કરવામાં આવે છે. પાંચમું, કાયદાનું પાલન ફરજિયાત છે. છઠ્ઠું, કાયદો સમાજનું વાલીપણું કરે છે અને તે સર્વવ્યાપી છે. કાયદાને નીચે મુજબ બે ભાગમાં વહેંચી શકાય. પહેલું, દીવાની કાયદો, સિવિલ લો, અને બીજું, ફોજદારી કાયદો, ક્રિમિનલ લો. પહેલાં જોઈએ દીવાની કાયદો. આ પ્રકારના કાયદા વ્યક્તિઓ વચ્ચેના અને જૂથો વચ્ચેના હકો અને ફરજો નક્કી કરે છે, જેમ કે કરાર, લગ્ન, છૂટાછેડા, મિલકત, કોપીરાઇટ વગેરે, વારસો વગેરેને લગતા કાયદા દીવાની કાયદા છે. બીજું ફોજદારી કાયદો, ક્રિમિનલ લો, જાહેર શાંતિ, નીતિમત્તા વિરુદ્ધના ગુનાને લગતા તેમજ અન્ય ગંભીર ગુનાઓ જેવા કે ખૂન, લૂંટફાટ, મારામારી, ચોરી વગેરેને લગતા કાયદા એ ફોજદારી કાયદાઓ છે. કાયદાના ઉદ્ભવ સ્થાનો અનેકવિધ છે. કેટલાક કાયદા રિવાજમાંથી ઉદ્ભવ્યા હોય છે, કેટલાક કાયદા લોકનીતિમાંથી ઉદ્ભવ્યા હોય છે. પરંતુ જ્યારે સરકાર રાજ્યના નાગરિકો માટે આવા રિવાજ અને લોકનીતિનું પાલન ફરજિયાત બનાવે તથા તેની ચોક્કસ શિક્ષા પદ્ધતિ ઘડે ત્યારે જ તે કાયદો બને છે. કાયદાની ખાસિયત એ છે કે રાજ્ય સત્તા જેવા સર્વસ્પર્શી મંડળના પીઠબળ ઉપર આધાર રાખે છે. તેનું પાલન ફરજિયાત હોય છે અને તેની પાછળ હિંસક સત્તાનું પીઠબળ રહેલું છે. આધુનિક સમાજમાં સમાજની વ્યવસ્થા ટકાવી રાખવા માટે તથા સમાજમાં પરિવર્તન લાવવા માટે કાયદો મહત્વનું સાધન છે. અહીંયા આપણને સમજાવવા માટે પોઈન્ટ આપ્યા છે 4, તે જોઈએ. પહેલું, જે કાયદાઓ લોકનીતિ અને રિવાજો ઉપર રચાયેલા હોય છે તેનું આપોઆપ અને સામુદાયિક જીવનમાં પ્રત્યક્ષ સંપર્ક દ્વારા પાલન થતું હોય છે. પરંતુ જે કાયદાને લોકનીતિ અને લોકરીતિનું પીઠબળ હોતું નથી તેનો અમલ અસરકારક રીતે થઈ શકતો નથી. બીજું જોઈએ, જે કાયદાઓના પાલન કરવા માટે સત્તા કે ભયનું દબાણ હોય છે, પોલીસ તંત્ર દ્વારા તેનું બળપૂર્વક પાલન કરાવવામાં આવે છે. ન્યાયતંત્ર દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરનારને કાયદાની જોગવાઈ અનુસાર સામાન્ય દંડથી માંડીને દેહાંત દંડ સુધીની સજા થાય છે. આવી સજાનો ભય કાયદાનું પાલન કરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, કાયદો વ્યક્તિ તેમજ જૂથ વચ્ચેના હિતોનો સંઘર્ષ દૂર કરે છે અને પરસ્પરના હિતોનું રક્ષણ કરે છે. પરસ્પરની જવાબદારી અદા કરાવે છે, વ્યક્તિના જાનમાલને રક્ષણ આપે છે અને તે રીતે સમાજમાં સલામતી અને વ્યવસ્થા સર્જે છે. ચોથું, કાયદો સર્વ નાગરિકોને સ્થિરતા અને સલામતી તથા સમાન તક પૂરી પાડી સમાજ વ્યવસ્થાને ટકાવી રાખે છે તેમજ સર્વ સામાન્ય હિતો અને કલ્યાણનું રક્ષણ કરી સમાજના વાલી તરીકે ફાળો આપે છે. આમ કાયદો સર્વગ્રાહી હોવાથી તે લોકરીતિ, રિવાજ અને લોકનીતિથી ભિન્ન રીતે સામાજિક નિયંત્રણનું
કાર્ય કરે છે અને કાયદાનો હંમેશા લોકોને ડર અને ભય હોય છે અને તેના લીધે તે તેનું પાલન કરે છે. ચોથો પોઈન્ટ, લોકરીતિ, જેમાં સામાજિક નિયંત્રણના અનૌપચારિક સાધન તરીકે આપણે જોઈએ. જે સામાજિક ધોરણોને અત્યંત અગત્યના ગણવામાં આવતા ન હોય અને બહુ ગંભીર શિક્ષા વિના તેનું ઉલ્લંઘન થઈ શકતું હોત તો તેવા ધોરણોને લોકરીતિઓ કહેવાય. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓએ જણાવ્યું એ અનુસાર લોકરીતિ એટલે સમાજમાં સ્વીકૃત કે સ્વીકાર્ય વર્તનની રીતો. લોકરીતિ એટલે સમાજમાં સ્વીકૃત અને સ્વીકાર્ય વર્તનની રીતો. તેમાં શેનો સમાવેશ થાય તો કે ખાસ કરીને શિરસ્તાઓ, શિષ્ટાચાર તેમજ માનવીએ તેના સમાજ જીવન દરમિયાન વિકસાવેલી તેમજ સતત વિકસતી રહેતી વર્તનની રીતોનો સમાવેશ થાય છે. આમ લોકરીતિ એટલે સમાજ જીવનની જરૂરિયાતો પૂરી પાડવા પ્રવૃત્તિ કરવાની સ્વીકાર્ય તથા સામાન્ય રીત. આ રીતને લોકવર્તનની ઈચ્છનીય રીત ગણવામાં આવતી હોય છે. તે પેઢી દર પેઢી ચાલી આવે છે. તે એક પ્રકારના સામાજિક ધોરણો છે. જુદા જુદા સમાજમાં લોકરીતિઓ જુદી જુદી હોય છે અને તેનાથી એક જ સમાજ બીજા સમાજથી સાંસ્કૃતિક રીતે જુદો પડે છે. લોકરીતિ કુદરતી બળ સમાન છે. તેને લોકો અજાણતા જ અનુસરે છે. તે આપણા અનુભવમાંથી વિકસે છે અને આપણા હિતમાં વધુમાં વધુ અનુકૂળ સ્વરૂપમાં પ્રસ્થાપિત થાય છે. તે આપણી પરંપરામાંથી ઉતરી આવે છે. તેમાં સહેજ પણ ફેરફાર સહન થઈ શકતો નથી, છતાં નવી પરિસ્થિતિને પહોંચી વળવા સમોચિત અને સહજ રીતે તે પરિવર્તન પામે છે. સંસ્કૃતિના દરેક યુગે અને તબક્કે માનવ જીવન આદિકાળથી લોકરીતિથી નિયંત્રિત થાય છે. અહીંયા લોકરીતિના આપણને મુદ્દાઓ આપવામાં આવ્યા છે તે 4, તે જોઈ લઈએ. પહેલું, લોકરીતિઓ પ્રમાણભૂત વર્તનની રીતો છે. તેનું પાલન કરવા માટે ખાસ કોઈ કાયદાની કે વિશિષ્ટ મંડળની જરૂર પડતી નથી, પરંતુ અજાણતા જ આપણે તેને સ્વીકારીએ છીએ. બીજા નંબરનું જોઈએ. લોકરીતિઓનું પાલન અનૌપચારિક યુક્તિઓ દ્વારા શક્ય બને છે. તેના પાલન માટે ઔપચારિક દબાણનો અભાવ હોય છે. વ્યંગ, ટીકા, મશ્કરી, કટાક્ષ જેવી અનૌપચારિક યુક્તિઓ દ્વારા લોકરીતિઓ વર્તન ઉપર નિયંત્રણ મૂકે છે. ત્રીજું, લોકરીતિઓ સાથે સંકળાયેલી લાગણીની તીવ્રતા ઓછી હોય છે અને તેનું પાલન વૈકલ્પિક હોય છે. આમ છતાં અમુક પરિસ્થિતિમાં લોકરીતિઓનું પાલન ફરજિયાત છે, પરંતુ સંપૂર્ણ ફરજિયાત હોતું નથી. કેટલીક લોકનીતિઓ ઉલ્લંઘન શક્ય છે, પણ બધી લોકરીતિઓનું ઉલ્લંઘન અશક્ય છે. જો કોઈ વ્યક્તિ બધી રીતિઓનું ઉલ્લંઘન કરે તો તે અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોમાંથી બાકાત થઈ જાય છે અથવા તેનો સામાજિક બહિષ્કાર થાય છે. ચોથું, લોકરીતિઓની સજા પદ્ધતિ લોકરીતિઓ પોતે જ છે. તેની સજા પદ્ધતિ તુલનાત્મક રીતે હળવી હોય છે. અનૌપચારિક સંબંધો જ તેની શિક્ષા પદ્ધતિ બની રહે છે. લોકરીતિથી વિરુદ્ધ વર્તન કરનાર પ્રત્યે સામાન્ય રીતે વિરોધનો સૂર વ્યક્ત થાય છે. આમ છતાં તેની સજા પદ્ધતિ સંચયાત્મક સ્વરૂપની છે. એટલે કે કોઈ પણ એક લોકરીતિનું કોઈ પણ વ્યક્તિ વારંવાર ઉલ્લંઘન કરે તો તે વ્યક્તિને થતી સજા ઉત્તરોત્તર વધતી જાય છે. એ જ રીતે એકથી વધુ લોકરીતિઓનું વારંવાર ઉલ્લંઘન કરનારને પણ વધુ સજા થાય. સમજી લઈએ. આમ લોકરીતિઓ વર્તનને રેખા દોરી આપે છે, રોજબરોજની પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપે છે અને તે રીતે આપણે એક પ્રકારની સલામતીનો અને સમાજ જીવનમાં સ્થિરતા અને વ્યવસ્થાનો અનુભવ કરીએ છીએ. લોકરીતિઓ દ્વારા થતું સામાજિક નિયંત્રણ વિશિષ્ટ ઢબે થાય છે, જે જીવનના સર્વ પાસાને ઘડે છે, વર્તન ઉપર નિયંત્રણ મૂકે છે અને સમાજ વ્યવસ્થાને ટકાવી રાખે છે.
પાંચમો મુદ્દો છે લોકનીતિ, જેમાં સામાજિક નિયંત્રણના અનૌપચારિક સાધન તરીકે સમાજ જીવનમાં સમૂહના કલ્યાણ માટે મહત્વની ગણાતી લોકરીતિઓ લોકનીતિ કહેવાય. સમજી લઈએ ફરીથી. સમાજ જીવનમાં સમૂહના કલ્યાણ માટે મહત્વની ગણાતી લોકનીતિઓને લોકનીતિ કહેવાય. જે લોકનીતિઓ સાથે ઉચિત અને અનુચિત અંગેના વિચારો સંકળાયેલા હોય તેવી લોકરીતિઓને લોકનીતિ કહેવાય. વર્તનની સાચા અને ખોટા અંગેની માન્યતાઓ લોકનીતિઓ જ કહેવાય. ફીચરના મતે લોકનીતિને સામાન્ય રીતે સમાજમાં મસ્ટ બિહેવિયર એટલે કે ફરજિયાત વર્તન તરીકે પારિભાષિત કરવામાં આવે છે. સમાજમાં મૂળભૂત અને મહત્વની વર્તનિક ઢબ એટલે કે વર્તનની ઢબ ફરજિયાત હોવાને લીધે તેનું પાલન થાય છે, જેને લોકનીતિ તરીકે ઓળખવામાં આવે છે. મેકાઈવરના મતે મેકાઈવર અને પેજના જણાવ્યા અનુસાર લોકનીતિ એ જૂથ જીવનના સમાજ સ્વીકૃત પ્રમાણો એટલે કે સ્ટાન્ડર્ડ્સ છે, તે શું યોગ્ય છે, શું સાચું છે અને શું કલ્યાણકારી છે તે અંગેની જૂથ ભાવના વ્યક્ત કરે છે. દાખલા તરીકે દેશભક્તિ, વફાદારી, પ્રમાણિકતા, બહાદુરી, ઉદ્યમીપણું વગેરે લોકનીતિના દ્રષ્ટાંત છે. વર્તનના આ બધા સ્વરૂપો જૂથ જીવન માટે કલ્યાણકારી, યોગ્ય અને સાચા છે તેમ માનવામાં આવે છે. તેનાથી વિરુદ્ધ દેશદ્રોહીપણું, બેવફાઈ, માતાની બાળક પ્રત્યેની નિષ્કાળજી, લગ્ન પૂર્વેના જાતીય સંબંધો, લગ્ન બાદ જાતીય બેવફાઈ, અપ્રમાણિકતા, ભીરુતા, આળસુપણું વગેરે વર્તનના સ્વરૂપો જૂથ જીવન માટે અકલ્યાણકારી, અયોગ્ય અને ખોટા માનવામાં આવે છે. આથી આવા વર્તનને અસહ્ય ગણવામાં આવે છે. ટૂંકમાં લોકનીતિ પાછળ નૈતિક ખ્યાલ અને સામાજિક કલ્યાણ આદર્શ રહેલો છે. લોકનીતિની સમુદાયના જીવન ચરિત્રનો નિર્દેશ કરે છે અને તેના સભ્યો પર સભાન કે અસભાન સ્વરૂપનું નિયંત્રણ મૂકે છે. તે અમુક વર્તનની ફરજ પણ પાડે અને અમુક વર્તનનો નિષેધ પણ કરે છે. જે લોકનીતિ અમુક વર્તન પર નિષેધ મૂકે તેવી લોકનીતિને નકારાત્મક સ્વરૂપની લોકનીતિ કહેવાય. દાખલા તરીકે માતા અને પુત્ર વચ્ચે, પિતા અને પુત્રી વચ્ચે, ભાઈ અને બહેન વચ્ચે જાતીય સંબંધોનો નિષેધ છે, એ નકારાત્મક સ્વરૂપની લોકનીતિ કહેવાય. સમનર લોકનીતિ વિશે લખે છે કે લોકનીતિ ગમે તે વર્તનને સાચું ઠરાવી શકે છે અને ગમે તે વર્તનની નિંદા કરતા અટકાવી શકે છે. લોકનીતિ પરિસ્થિતિ અનુસાર ખૂનીને ખલનાયક પણ બનાવે અને હીરો તરીકે પણ પ્રસ્થાપિત કરે. આમ લોકનીતિ એ સાચા અને ખોટા માટે વપરાતો બીજો પર્યાય છે. હોર્ટન અને હન્ટના મતે લોકનીતિ સ્વયથાર્થતા અને સ્વસાતત્યનું લક્ષણ ધરાવે છે. તે પવિત્રતાનું સ્વરૂપ ધારણ કરે છે. લોકનીતિને પડકારવી એ અનિચ્છનીય ગણાય અને તેનું ઉલ્લંઘન અસહ્ય લાગે છે. લોકનીતિ જૂથ જીવન અને તેની મર્યાદાની અભિવ્યક્તિ છે. તે પાલન માટેનું સર્વવ્યાપક બળ છે. તે દરેક વ્યક્તિના વલણને હંમેશા ઘડે છે અને નિયંત્રિત કરે છે. લોકનીતિની તુલનામાં લોકનીતિમાં સામાજિક નિયંત્રણની વધુ શક્તિ રહેલી છે, કારણ કે તે જીવનના મૂળભૂત પાસાને, સમાજના કલ્યાણને અને મૂળભૂત મૂલ્યોને સ્પર્શે છે. સાથોસાથ તેની શિક્ષા પદ્ધતિ વધુ સખત છે. તે આપણા માટે ભાગના વર્તનને નક્કી કરે છે, અમુક વર્તનની ફરજ પાડે છે અને અમુક વર્તન પર નિષેધ મૂકે છે. લોકનીતિ વ્યક્તિને જૂથ સાથે એકરૂપ કરી જૂથ જીવનમાં સંગઠનના રક્ષક તરીકે કાર્ય કરે છે. એટલું જ નહીં, પણ સમાજમાં સંગઠન વિકસાવે છે અને ટકાવી રાખે છે. લોકનીતિ માત્ર તેની નિયંત્રણ શક્તિને લીધે ટકી રહે છે એવું નથી, અથવા તેથી પાછળ સખત શિક્ષાનું પીઠબળ હોવાથી તેનું પાલન થાય તેવું નથી. પણ નવી પેઢીને લોકનીતિ એક પવિત્ર ખ્યાલ તરીકે નવી પેઢીને
લોકનીતિ એક પવિત્ર ખ્યાલ તરીકે શીખવવામાં આવે છે. સિદ્ધાંતીકરણ અને આદતીકરણની પ્રક્રિયા દ્વારા લોકનીતિ પોતે ટકી રહે છે. એટલું જ નહીં, પરંતુ આ પ્રક્રિયાઓ ઉપરાંત અનુષ્ઠાન અને વિધિની યુક્તિઓ દ્વારા વ્યક્તિનું ઘડતર લોકનીતિ અનુસાર થતું હોય છે. સમાજ તેના સભ્યોમાં લોકનીતિનું સિંચન કરે છે. પરિણામે તેનું પાલન આપોઆપ સ્વનિર્ણયક સ્વરૂપે થતું હોય છે. એટલું જ નહીં, પણ તેનાથી વિરુદ્ધનું વર્તન વ્યક્તિ માટે મુશ્કેલ બનતું હોય છે. પ્રણાલિકા અને રૂઢિના બીબામાં વ્યક્તિના જીવનને ઘડવાનું અને મર્યાદિત બનાવવાનું બળ લોકનીતિમાં રહેલું છે. તેમાં પરિવર્તનો આવે છે પણ ખરા. સમનરે જણાવ્યું છે તેમ લોકનીતિમાં ક્રાંતિકારી પરિવર્તનો આવે તો પણ મોટા ભાગની લોકનીતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આજે આપણે 1 થી 5 મુદ્દાઓનો અભ્યાસ કર્યો. 6 થી 10 મુદ્દાનો આપણે યુનિટ નંબર 4માં અભ્યાસ કરીશું. ધન્યવાદ.